તો જય માતાજી બધા મિત્રોને અને ગુડ મોર્નિંગ બધાને। અને આજે આપણે જઈ રહ્યા છીએ રણુજા અને ઉઠી ગયા છીએ આપણે વહેલા અને ચા નાસ્તો કરીને આપણે નીકળી જઈશું પાટણથી આપણે ગાડીમાં જવાનું છે રણુજા। તો ફાઇનલી આપણે ચા નાસ્તો કરીને ઘરેથી બાઇક લઈને નીકળી ગયા છીએ પાટણ અને પાટણ આપણું બાઇક મૂકીને જવાનું છે આપણે ગાડીમાં। આપણા બાઇકમાં પેટ્રોલ નથી એટલે આપણે ભરાવી દઈએ પેટ્રોલ। આપણે નીકળી ગયા છીએ પેટ્રોલ પંપેથી બાઇકમાં પેટ્રોલ ભરાવીને પાટણ। તો આપણી વાટ જોઈ રહ્યા છે બધા પાટણ, આપણે બેનને બધા તો ફટાફટ પહોંચી ગઈએ પાટણ। તો હું પહોંચી ગયો છું પાટણ અને ગાડી પણ તૈયાર છે ને અમે બધા પણ તૈયાર છીએ રણુજા જવા માટે। તો આપણે નીકળીએ રણુજા હવે। તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ને પોણાને બાય બાય કરી દઈએ અને જીજા ગાડી ચલાવે છે અને નીકળી ગયા છીએ આપણે રણુજા। અને આ આપણે પોણો છે, આખો દાડી બસ ફોનમાં જ લાગેલો રહે છે અને આગળ આપણે માતાજીના દર્શન કરીને નીકળશું રણુજા। તો થોડા આગળ જઈને આપણે માતાજીના મંદિરે ઊભા રહ્યા છીએ દર્શન કરવા અને બધાની અમે દર્શન કરી દીધા છે અને આપણે દર્શન કરીને નીકળીએ હવે। તો દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ ડીસાવાળા હાઈવે ઉપર અને જઈ રહ્યા છીએ રણુજા। અને આ છું હું, આ છે આપણા જીજા અને આ બાજુ બેઠી છે આપણી બેન અને એલજી ભગત ચલાવી રહ્યા છે ગાડી। તો આપણે પહોંચી ગયા છે ડીસાના રેલવે ફાટકે અને રેલવે ફાટકે ખૂબ જ ટ્રાફિક છે અને ફાટક બંધ છે। ટ્રેન જાય એટલી ઘડા આપણે વાટ જોવી પડશે અહીંયા અને થોડી વાર ઊભા રહીએ, ફાટક ખુલે એટલે આપણે નીકળી જઈશું। તો ફાઇનલી ટ્રાફિકમાં આપણે 1 કલાક રોકાઈને નીકળી ગયા છીએ અને આપણે આવી ગયા છીએ ડીસાના બ્રિજ ઉપર અને જઈ રહ્યા છીએ રણુજા તરફ। અને હા મિત્રો, આપણા બ્લોગ તમને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો આપણે પહોંચી ગયા છીએ સીએનજીના ગેસ પંપે અને ગાડીમાં ગેસ ભરાવી દઈએ અને ગેસ ભરાવીને નીકળીએ। તો ગેસ ભરાવીને આપણે થોડું આગળ જઈને બેસી ગયા છીએ કેમ્પમાં, બધાને ભૂખ લાગી હતી તો જમવા માટે બેસી ગયા છીએ અને જમીને આપણે નીકળી જઈશું અહીંયાથી અને જમવાનું આવે છે તો જમી લઈએ। તો ફાઇનલી આપણે કેમ્પમાં જમીને બધા નીકળી ગયા છીએ રણુજા તરફ અને કેલજી ભગત ચલાવે છે ગાડી। અને મિત્રો તો હવે સીધા આપણે મળીશું રણુજા રામાપીરના મંદિરે અને તો મળીએ આપણે મંદિરે જઈને। તો ફાઇનલી આપણે રામાપીરના મંદિરે પહોંચી ગયા છીએ રણુજા અને આપણે બેનને જીજા ગયા છે પ્રસાદ લેવા અને હું ઊભો છું મંદિરના ગેટની બહાર અને આ છે ગેટ અને અંદર જઈને આપણે રામાપીરના દર્શન કરશું। તો મિત્રો હવે જઈશું અમે અંદર રામાપીરના દર્શન કરવા માટે। તો અમે આવી ગયા છીએ મંદિરની અંદર અને લાઈન બહુ લોબી છે અને અમે પણ લાઈનમાં જઈ રહ્યા છીએ અને ખૂબ જ પબ્લિક આવી છે રામાપીરના દર્શન કરવા માટે। અને તમે જોઈ શકો છો સામે રામાપીરની સમાધિ છે, ત્યાં જઈને આપણે દર્શન કરશું। અને મિત્રો તમે પણ કોમેન્ટની અંદર જય બાબારી લખી દેજો અને મળીએ મિત્રો આપણે રામાપીરના દર્શન કરીને। અને આ છે આપણે રામાપીરની સમાધિ મિત્રો। તો ફાઇનલી આપણે રામાપીરના દર્શન કરીને આવી ગયા છીએ બહાર અને આપણે વ્લોગને અહીંયા કરીએ ખતમ અને મળીએ બીજા વિડીયોની અંદર। બાય બાય બધા મિત્રોને।